સીતારામ બાપા તો સમસ્ત ઠાકોર સમાજ બંધારણ પહેલું સગાઈ પ્રસંગ સગાઈમાં પુરુષ અને મહિલા મળે એક જ વ્યક્તિ જવું તેનાથી વધારે વ્યક્તિ સગાઈમાં જઈ શકાશે નહીં. સગાઈમાં પોતાના કુટુંબ કે તનના સગાઈ સિવાય અન્ય બીજાને આમંત્રણ આપવું નહીં અને જો આમંત્રણ આપે તો પણ જવું નહીં. સમાજના તમામ પ્રકાર પ્રસંગો ઢમણા પ્રથા કે બંધ કરવામાં આવે છે. સગાઈમાં નાળિયેર અને ₹1 આપવાનું રહેશે અને એક જોડી કપડાં લઈ જવા. જે તાલુકા સગાઈ કર્યા પછી ફેટો બાંધવા મળે જવાની પ્રથા હોય તો બંધ કરવી. લગ્નની તારીખો નક્કી કરવા બાબત વર્ષમાં 2 માસમાં જ લગ્ન કરવા. પહેલું વૈશાખ સુદ એકમ થી 15 પૂનમ સુધી. બીજું મહા સુદ એકમ થી 15 પૂનમ સુધી. ખાસ સંજોગો અનજટ સમયમાં લગ્ન કરવાનો થાય તો તેમના પોતાના કુટુંબજનો મળીને લગ્ન કરવામાં રહેશે અને બીજો કોઈને આમંત્રણ આપવું નહીં. ત્રીજું લગ્ન લખવા પ્રસંગ. લગ્ન મૂકવાથી પ્રથા સંતરણ બંધ કરવામાં આવે છે. સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે. લગ્ન પ્રસંગે પત્રિકા છપાવી નહીં. સાદું કાર્ડ આપવું હોય તો રાખી શકાશે. મોબાઈલ ફોનથી ડિજિટલ આમંત્રણ આપી શકાશે નહીં. સામાજિક પ્રસંગ રાજકીય આગેવાનો હાજરી નહીં શકે તો કોઈને આગળ રાખવો નહીં. નારાજગી રાખવી નહીં. ચોથું જાન લઈ જવાનો પ્રસંગ. જાનમાં સનરૂફ ગાડી લઈ જવી નહીં. જાનમાં 11 થી વધારે વાહનો લઈ જવા નહીં. જાનમાં ગાડીઓ લાઈન લગાવવી નહીં. જાનમાં મહિલા અને પુરુષ મળી વધુમાં વધુ 100 વ્યક્તિ જઈ શકાશે. 10 વર્ષથી ઉંમરની ઉંમરે વ્યક્તિ ગણાશે નહીં. જાનનો વરઘોડો મામેરું કે જાનમાં ડીજે લઈ જવું નહીં. જાનમાં વધુમાં વધુ 2 ઢોલ લઈ જઈ શકાશે. જાનમાં શરણાઈ વગાડવી શકાશે. પાંચમું સમાવાનો પ્રસંગ. પડલાનો પ્રસંગ. બુટ્ટી, મંગળસૂત્ર, પગની ઝાંઝર અને ચાંદી બંગડી, પ્લાસ્ટિકની બંગડી લઈ જવાની રહેશે. આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ સંજોગ લઈ જવાશે નહીં. લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ રસમો પ્રસંગ કરવા નહીં. છઠ્ઠું જમણવારનો પ્રસંગ. જમણવારમાં એક મીઠાઈ, દાળ ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલા કે રોટલી, પૂરી અને છાશ રાખી શકાશે. અન્ય બીજી કોઈ પણ આઈટમ રાખવી નહીં. બનાસ, વાવ, થરાદ અને પાટણ જિલ્લો. એક સમાજ એક રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ. જય માતાજી.